નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો હાલમાં આંગણવાડીની અંદર કાર્યકર અને તેડાગરની પોસ્ટ ઉપર ભરતી આવી છે. હવે જો આજે ભરતી આવી છે એની અંદર કંઈ પરીક્ષા કે એવું કંઈ નથી હોતું. ડાયરેક્ટ તમે જે પણ અભ્યાસ કરેલો છે એની અંદર તમારે જે પણ પર્સન્ટેજ હોય એના બેઝ ઉપર તમારું મેરિટ બનતું હોય છે અને મેરિટ ઉપરથી જ તે તમારું સિલેક્શન થતું હોય છે. તો ઘણા બધા કેન્ડિડેટની કોમેન્ટ આવેલી હતી કે સર આજે આંગણવાડીની અંદર ભરતી આવી છે એની અંદર મેરિટ કેટલું બને છે એ આપણે જોવું હોય તો કઈ રીતે જોવું, એટલે કે તમારું મેરિટ કેટલું બને છે એ તમે જાતે જ તે કેલ્ક્યુલેશન કરી શકશો. તો આજે આપણે વિડીયોની અંદર રીતે જાણકારી મેળવીશું કે આજે મેરિટની ગણતરી છે આપણે કઈ રીતે કરવી. વિડીયોની અંદર તમને હું ફોર્મ્યુલા પણ આપીશ કે આ રીતે તમારે મેરિટની ગણતરી કરવાની. સીધા તમે તમારા જે પણ 12માના કે ગ્રેજ્યુએશનના જે પર્સન્ટેજ હોય એ એમાં મૂકશો એટલે ઓટોમેટિક તમારા મેરિટની ગણતરી થઈ જશે. તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી તમે ઘરે બેઠા જાતે તો તમારું મેરિટ કાઢી શકો. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જઈએ. તો જો તમને અત્યારે સ્ક્રીન ઉપર એક પીડીએફ બતાતી હશે તો એની અંદર જે આંગણવાડી કાર્યકરની જે પોસ્ટ છે તો એની અંદર આપણે જે મેરિટ માર્કની ગણતરી કરવી છે કઈ રીતે કરવી એના એક કોષ્ટક આપેલું છે કે કયા અભ્યાસ માટે આપણને કેટલા ગુણ મળવાપત્ર થશે, પછી અનામતમાં આવતા હોય તો કેટલા ગુણ મળવાપત્ર થશે, કોઈ મહિલા વિધવા હોય તો કેટલા ગુણ મળવાપત્ર થશે એ કોષ્ટક આપેલું છે. પરંતુ અહીંયા મહત્તમ ગુણ આપણને લખેલા છે, પરંતુ આપણે આપણા 12માના પર્સન્ટેજ ઉપરથી કેટલા ગુણ મળવાપત્ર થશે, એવી જ રીતે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશનના જે પણ પર્સન્ટેજ છે એની ઉપરથી આપણને કેટલા ગુણ મળવાપત્ર થશે અને આપણું મેરિટ કઈ રીતે બને છે એ આમાં તમે જોશો તો તમને એક્ઝેક્ટ આઈડિયા નહીં આવે. અને તમે ઘણા વિડીયો જોશો તો તમને ફક્ત કહી દેશે કે આ મહત્તમ ગુણ એટલા છે, પરંતુ ઘણા બધા કેન્ડિડેટ હોય કે એને ખ્યાલ ન હોય કે કઈ રીતે મેરિટની ગણતરી કરવી. તો તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી. આ વિડીયોની અંદર તમને એ માહિતી મળી રહેશે. અત્યારે તમારે સિમ્પલી આ સ્ટોપ કરીને આ જે પણ માહિતી આપેલી છે એકવાર વાંચી લેવાની. એવી જ રીતે અહીંયા આંગણવાડી તેડાગરની જે ભરતી છે એની અંદર કઈ રીતનું શૈક્ષણિક લાયકાત હશે તો કેટલા ગુણ મળવાપાત્ર થશે એ અહીંયા લખેલું છે અને એ પણ માહિતી તમે અહીંયા સ્ટોપ કરીને જોઈ શકો છો. તો આપણે મેરિટ માર્કની ગણતરી છે એ કઈ રીતે કરવાની સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેવી. તો જો અહીંયા આંગણવાડી કાર્યકરની જે પોસ્ટ છે એની અંદર આપણે મેરિટ માર્કની ગણતરી કરવી તો કઈ રીતે કરવાની એનો એક કોષ્ટક આપેલું છે. તો જો જે આંગણવાડી કાર્યકર છે એની અંદર મિનિમમ ધોરણ 12 પાસ માગેલું છે, એટલે કે મિનિમમ તમે 12 પાસ હોવા જોઈએ. જો ધોરણ 12 છે એની અંદર તમને મેક્સિમમ 20 માર્ક મળવાપાત્ર થશે, એટલે કે ધોરણ 12 ની અંદર જો તમારે 100% આવેલા હોય એટલે કે 100% આવેલા હોય તો તમને 20 માર્ક મળવાપાત્ર થશે. પરંતુ 100% કોઈને ન હોય, 100 કરતાં નીચે હોય તો એની ઉપરથી આપણે કેટલા માર્ક થાય છે એ ગણવા હોય તો એ કઈ રીતે ગણવાના તો એની ફોર્મ્યુલા આપણે આગળ હમણાં જોશું. પછી છે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક એટલે કે કોલેજ, તો એના તમને મેક્સિમમ 30 ગુણ મળવાપાત્ર થશે. એવી રીતે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી કરેલી હોય તો એના પણ તમને મેક્સિમમ 30 ગુણ મળવાપાત્ર થશે. પછી જો તમે અનામત વર્ગમાં આવતા હો એટલે કે ઈડબ્લ્યુએસ છે, એસસીબીસી એટલે કે ઓબીસી છે, એસસી છે કે એસટી છે, એટલે કે તમે કોઈ પણ અનામત વર્ગમાં આવતા હોય તો તમને ડાયરેક્ટ 10 માર્ક મળવાપાત્ર થશે. પછી એવું નથી કે તમે ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો વધારે મળે, એસસીમાં આવતા હોય તો વધારે મળે, બાકીના ઓછા મળે, એવું કંઈ નથી. આ જે 4 કેટેગરી છે એમાંથી તમે કોઈ પણમાં આવતા હોય તમને ડાયરેક્ટ 10 ગુણ મળવાપાત્ર થઈ જશે. પરંતુ જે પણ મહિલા છે એ જનરલ કેટેગરીમાં આવશે તો એને આજે 10 ગુણ છે એ મળવાપાત્ર નહીં થાય. ફક્ત જો તમે અનામતમાં આવતો હો તો જ તમારો ઓપ્શન લાગુ પડશે. પછી જો કોઈ મહિલા વિધવા હોય તો એને અલગથી 10 ગુણ મળવાપાત્ર થશે, પરંતુ જો કોઈ મહિલા વિધવા ન હોય તો એને કંઈ લાગુ નહીં પડે. તો આવી રીતે ટોટલ 100 ગુણમાંથી તમારું મેરિટ બનતું હોય છે. તો આપણે ફોર્મ્યુલા કઈ રીતે વાપરવાની અને કઈ રીતે મેરિટ માર્ક ગણવાની એ આપણે જોઈ લેવી. તો જો એ માર્ક ગણવાની ફોર્મ્યુલા આપેલી છે, એમાં ધોરણ 12ના માર્ક જો તમારે ગણવા હોય તો એની ફોર્મ્યુલા થશે x × 20 ભાગ્યા 100. તો તમારે આ ફોર્મ્યુલા વાપરવાની થશે. x છે એની જગ્યાએ આપણે 12માના પર્સન્ટેજ હોય એ મૂકવાના થશે અને પછી આખી ગણતરી કરી લેવાની. કઈ રીતે કરવાની એ હમણાં તમને એક્ઝામ્પલ સહિત હું સમજાવીશ. એવી રીતે અહીંયા ગ્રેજ્યુએશનની પણ ફોર્મ્યુલા આપેલી છે x × 30 ભાગ્યા 100. એમાં x છે એની જગ્યાએ તમારે ગ્રેજ્યુએશનની અંદર જે પણ પર્સન્ટેજ આવેલા એ મૂકી દેવાના. પછી એવી રીતે પોસ્ટ ગ્રેજ્યુએશનની પણ આ ફોર્મ્યુલા આપેલી છે કે x × 30 ભાગ્યા 100. તો એમાં x છે એની જગ્યાએ તમારે પોસ્ટ ગ્રેજ્યુએશનના પર્સન્ટેજ હોય એ તમારે મૂકી દેવાના. તો આપણે એક્ઝામ્પલ લઈને જોવી કે કઈ રીતે ગણતરી આવશે. તો જો 12માની અંદર તમારે 80% આવેલા હોય તો x છે એની જગ્યાએ 80 લખવાના, પછી × 20 ભાગ્યા 100 કરશો એટલે આનો આન્સર આવશે 16. તો 12માની અંદર તમને 20 માર્ક મેક્સિમમ મળવાપાત્ર થતા હતા, પરંતુ તમારે જે 80% છે એના બેઝ ઉપર તમને 16 માર્ક છે એ તમને મળવાપાત્ર થશે. તો આ જે 16 માર્ક છે એ તમારા 12માના માર્ક ગણાશે. પછી એવી રીતે ગ્રેજ્યુએશનની અંદર અહીંયા જે x છે એની જગ્યાએ દાખલા તરીકે મારે ગ્રેજ્યુએશનની અંદર 70% આવેલા હોય તો x ની જગ્યાએ 70 મૂકીશ અને આનું સાદુરૂપ આપીશ એટલે મારે 21 ગુણ મળવાપાત્ર થશે, એટલે કે મેક્સિમમ 30 હતા, પરંતુ મારે 70%ના બેઝ ઉપર મારે ગ્રેજ્યુએશનની અંદર 21 ગુણ થાય છે. સેમ એવી રીતે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર પણ જે x છે એની અંદર
આપણે જે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર પર્સન્ટેજ આવેલા હોય એ એન્ટર કરી દેવાના. દાખલા તરીકે મારે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર 60% આવેલા હોય તો એ મૂકીશ અને પછી આનું સાદુરૂપ આપીશ તો મારે 30માંથી 18 ગુણ મને મળવાપાત્ર થશે. તો આવી રીતે મારું 12માનું ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન મેરિટ બનશે. અને પછી જો તમારે અનામત વર્ગ લાગુ પડતો હોય તો તમારે 10 ગુણ મળવાપાત્ર થશે, અને જો તમે વિધવા હો તો તમારે 10 ગુણ અલગથી મળવાપાત્ર થશે. અને જે મહિલા વિધવા ન હોય તો એના કાંઈ લાગુ નહીં પડે. તો એના ઉપરના જે 4 છે એના માર્કની ગણતરી કરી લેવાની. તો આ જે 4 માર્કની તમે ગણતરી કરશો એ તમારું મેરિટ બનશે. અને જો કોઈ વિધવા હોય તો એના 5ની ગણતરી કરી લેવાની, તો એ એનું મેરિટ બનશે. તો આવી રીતે તમારે જે પણ પર્સન્ટેજ તમારે 12મામાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં આવેલા હોય તમારે અહીંયા મૂકીને તમારા મેરિટની ગણતરી કરી લેવાની. તો જો આપણે આ કાર્યકર વિશે માહિતી મેળવી, પરંતુ જો કોઈ તેડાગરની અંદર ફોર્મ ભરેલું હોય તો એના માટે પણ અહીંયા મેં ફોર્મ્યુલા અલગથી આપેલી છે. એમાં પહેલાં તમારે ધોરણ 10ના ટકા હોય એ ગણવાના થશે. તો ધોરણ 10ની અંદર સેમ ફોર્મ્યુલા લાગુ પડશે, x × 20/100. તો xની અંદર તમારે 10માના જે પર્સન્ટેજ હોય એ મૂકીને તમારે આખી ગણતરી કરી લેવાની. પછી ધોરણ 12ના પર્સન્ટેજની આપણે ગણતરી કરવાની થશે. તો એની પણ એ ફોર્મ્યુલા આપેલી છે, એની ઉપરથી તમારે ધોરણ 12ના માર્ક ગણી લેવાના. અને પછી આવશે ગ્રેજ્યુએશન, તો એની પણ ફોર્મ્યુલા આપેલી છે, તો તમારે એના પણ માર્ક ગણી લેવાના. હજુ જે તેડાગરની પોસ્ટ છે એની અંદર તમે માસ્ટર ડિગ્રી કરેલું છે તો કાંઈ તમારા મેરિટ માર્ક નહીં ગણાય. ફક્ત 10, 12 અને ગ્રેજ્યુએશન આ 3ના તે માર્ક ગણાશે. અને પછી જો તમારે અનામત લાગુ પડતો હોય તો ઈ, અને જો વિધવાનો ઓપ્શન લાગુ પડતો હોય તો ઈ. તો આવી રીતે તમારે આમાં પણ ગણતરી કરી લેવાની. તો આથી સંપૂર્ણ માહિતી કે આંગણવાડીની અંદર જે ભરતી આવી છે એની અંદર તમારે તમારું મેરિટની ગણતરી કરવી હોય તો કઈ રીતે કરવાની. જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.